નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપ સૌનો અમારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, હાલની આપણે વાત કરીએ તો કાતિલ ઠંડીનું પુનરાગમન થઈ ચૂક્યું છે અને મિત્રો અનેક રાજ્યોની અંદર હિમવર્ષા તેમજ ભારે વરસાદનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, એટલે કે કમોસમી વરસાદનું એલર્ટ જાહેર। તો મિત્રો, વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને અમારી ચેનલમાં જો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ પણ હજુ કરજો અને સાથ અને સહકાર આપજો। તો મિત્રો, હાલની આપણે વાત કરીએ તો કાતિલ ઠંડીને લઈને સૌથી મોટા સમાચાર હવામાન વિભાગ દ્વારા આપવામાં આવેલા છે। ઘણા બધા રાજ્યોની અંદર બરફવર્ષા તેમજ કમોસમી વરસાદને લઈને ચેતવણી પણ આપવામાં આવી રહી છે। આ ઉપરાંત મિત્રો, ઉત્તરના ભાગોની અંદર હિમવર્ષા થવાની શક્યતાઓ હાલ વ્યક્ત કરવામાં આવી રહી છે, જેનું એકમાત્ર કારણ કહી શકાય પશ્ચિમી વિક્ષોભ। મિત્રો, પશ્ચિમી વિક્ષોભ સતત ઉપરના વાતાવરણમાંથી હિમાચલ પ્રદેશ તરફ આગળ વધતા તે અલગ અલગ પર્વતીય રાજ્યોની અંદર પ્રવેશ કરી ચૂક્યું છે અને જેના માધ્યમ દ્વારા બરફવર્ષા તેમજ કમોસમી વરસાદ જોવા મળી શકે છે એવું હાલ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે। અને આ ઉપરાંત મિત્રો, અમુક વિસ્તારોની અંદર 15 થી 25 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવનો ફૂંકાવાની પણ હાલ શક્યતાઓ જે છે એ વ્યક્ત કરવામાં આવી રહી છે। આ સાથે સાથે મિત્રો, બીજી બાજુ આપણે વાત કરીએ તો દિલ્હી, એનસીઆર, ઉત્તર પ્રદેશ, બિહાર, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, રાજસ્થાન, ઝારખંડ, મહારાષ્ટ્ર, ગુજરાત અલગ અલગ વિસ્તારોની અંદર કડકડતી ઠંડી સાથે અમુક વિસ્તારોની અંદર હવામાનની સૌથી મોટી આગાહી અનુસાર કાતિલ ઠંડી પડવાની સાથે સાથે કમોસમી વરસાદ પણ જોવા મળી શકે છે એવું હાલ અનુમાન લગાવવામાં પણ આવી રહ્યું છે। આ ઉપરાંત મિત્રો, હવામાનની સૌથી મોટી આગાહી અનુસાર ગાઢ ધુમ્મસ પણ જોવા મળી શકે છે, જેની પણ મિત્રો વિઝિબિલિટી 0 સુધી પહોંચી જાય એવું હાલ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે। મિત્રો, જેની સમગ્ર નવી અપડેટ જેમ આવતી જશે એમ અમે તમને જણાવતા રહીશું। આ ઉપરાંત મિત્રો, હવામાનની સૌથી મોટી લેટેસ્ટ આગાહી અનુસાર બરફવર્ષા અને વરસાદને લઈને પણ એક મહત્વની આગાહી વ્યક્ત કરવામાં આવી રહી છે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના કારણે હવામાનમાં પલટો આવવાની શક્યતાઓ સાથે કાતિલ ઠંડી તેમજ કમોસમી વરસાદ પણ જોવા મળી શકે છે। અને આ સાથે સાથે મિત્રો, ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતના અલગ અલગ ભાગોની અંદર કમોસમી વરસાદની શક્યતાઓ રહેલી છે, તો બીજી બાજુ પવન ફૂંકાવાની શક્યતાઓ પણ હાલ વધારે જોવા મળશે। તો મિત્રો, વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરો, શેર કરો, કોમેન્ટ કરો અને મિત્રો આવા સાથ અને સહકાર આપતા રહો। તો મિત્રો, આપ સૌનો ખૂબ ખૂબ આભાર।